માંડવીમાં મહાદેવ જાલી રાખજી ગ્રુપ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા રવિવારે સતત ચોથા વર્ષે ગાયત્રી યજ્ઞનું આયોજન થયું. ગાયત્રી યજ્ઞનું માંડવીના ધોરણ 10 અને 12ના 125 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો. માંડવીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ચોથા વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ નિર્ભય અને આત્મવિશ્વાસ સાથે સકારાત્મક ઉર્જા મેળવી અને પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી માંડવીમાં જીવદયાનું કાર્ય કરતી સંસ્થા મહાદેવ જાલી રાખજી ગ્રુપ દ્વારા તારીખ 21/2 રવિવારના રોજ સવારના 7:30 થી 10 વાગ્યા દરમિયાન વિન્ડ ફાર્મ રોડ પર આવેલ ગાયત્રી મંદિરમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી પરીક્ષા માટે આ ગાયત્રી યજ્ઞનો માંડવીના 10 અને 12ના કુલ 125 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ લાભ લીધેલ હોવાનું મહાદેવ જાલી રાખજી ગ્રુપના પ્રમુખ ડોક્ટર ચિરાગભાઈ વી રાવલ અને ઉપપ્રમુખ દેવાશીષભાઈ ગઢવીએ જણાવ્યું. પ્રારંભમાં માંડવીની 3 ટુકડ વિવિધ લક્ષી હાઈસ્કૂલના આચાર્ય કૌશિકભાઈ ગોકુલ ગાંધી અને સારસ્વતમ સંચાલિત કોડાઈ હાઈસ્કૂલના આચાર્ય પ્રફુલભાઈ વિડજાએ બોર્ડની પરીક્ષામાં પેપર કેવી રીતે લખવા તે વિગતે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે માંડવીના રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક અગ્રણી દિનેશભાઈ શાહે પણ વિદ્યાર્થીઓને સારા માર્ક્સથી પરીક્ષા પાસ કરવા શુભેચ્છા પાઠવી. ગાયત્રી યજ્ઞના આયોજન બદલ મહાદેવ જાલી રાખજી ગ્રુપને અભિનંદન પાઠવ્યા. આ યજ્ઞની કર્મકાંડની વિધિ માંડવી ગાયત્રી પરિવારના હર્ષવર્ધન અતાણી, પ્રતાપભાઈ પઢિયાર અને તેમની સમગ્ર ટીમ દ્વારા હવન કરાવવામાં આવેલ. આ ગાયત્રી યજ્ઞમાં માંડવીમાં 33 વર્ષથી કાર્ય સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ જોડાઈ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું. સંસ્થા દ્વારા મંચસ્થ મહેમાનોનું અભિવાદન કરવામાં આવેલ. આ યજ્ઞમાં જોડાયેલ તમામ 125 વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્રની આહુતિ યજ્ઞ ભગવાનને સમર્પિત કરી તે ઉર્જા દ્વારા તેઓ પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરતા પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાદેવ જાલી રાખજી ગ્રુપના પ્રમુખ ડોક્ટર ચિરાગભાઈ રાવલે કરેલ, જ્યારે ઉપપ્રમુખ દેવાશીષભાઈ ગઢવીએ આભાર દર્શન કરેલ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસ, કચ્છ.